મહારાષ્ટ્રના મુંબઈમાં જામ્યો વરસાદી માહોલ. કાળા ડિબાંગ વાદળો વચ્ચે થઈ મેઘમહેર. ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ડાંગમાં હવાના ગલકુંડ વિસ્તારમાં આબ ફાટ્યું. ડુંગર પર ભારે વરસાદ થતા ખાપરી નદીમાં ઘોડાપૂર. નદીમાં અચાનક પૂર આવતા લોકો પણ આશ્ચર્યમાં મુકાયા. ડુબાવ કોઝવે પર નદીના પૂર ફરી વળતા વાહન વ્યવહાર ઠપ. દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો. સુરતમાં ધોધમાર વરસાદની એન્ટ્રી. વાતાવરણમાં ઠંડુ થતા લોકોને ગરમીથી રાહત મળી. દક્ષિણ ગુજરાતમાં પહોંચતા જ ચોમાસું નબળું પડ્યું. ઉકળાટ અને બફારાનું પ્રમાણ 40 થી 50% રહેશે. સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે 3 દિવસ સામાન્ય વરસાદની આગાહી. ભારે વરસાદ માટે હજુ પણ જોવી પડશે રાહ. વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં 6 દિવસ સામાન્ય વરસાદની આગાહી. થંડરસ્ટોર્મ સાથે આજે રાજ્યના 10 જિલ્લામાં થઈ શકે વરસાદ. અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી. સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં પણ થઈ શકે મેઘરાજા મહેરબાન. બનાસકાંઠાના દિયોદર પંથકમાં વરસાદ વરસતા ઠંડક પ્રસરી. અસહ્ય ગરમીના ઉકળાટ બાદ વરસાદ પડ્યો. વરસાદ થતા ખેડૂતોમાં અનેરો આનંદ. ભારે પવન સાથે વરસાદ વરસતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી. દિયોદર પંથકમાં વરસાદથી ખેડૂતો અને વેપારીઓએ ખરીદેલી જણસી પલડી. પ્રથમ વરસાદમાં જ દિયોદર એપીએમસીમાં જણસી પલડી જતા નુકસાન. હવામાન વિભાગની આગાહી હોવા છતાં તંત્રની બેદરકારી. રાજકોટના લોધિકા તાલુકાના વિસ્તારોમાં વરસાદ. લોધિકા નજીક અનેક ગામડાઓમાં વરસાદ ખાબક્યો. પામભર, ઇટારા, વડબીજડી, હરિપર, પાળ સહિતના ગામમાં મેઘરાજાની એન્ટ્રી. રાજકોટ શહેર અને જિલ્લામાં ખેડૂતોને વાવણી માટે આશા બંધાઈ. વલસાડમાં જામ્યો વરસાદી માહોલ. વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટોછવાયો વરસાદ વરસ્યો. અસહ્ય ગરમી વચ્ચે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. કર્ણાટકના કાલબુગીમાં જામ્યો વરસાદી માહોલ. ભારે પવન સાથે પડ્યો ધોધમાર વરસાદ. કલબુગીના કેટલાક ભાગોમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. ભાવનગરમાં પ્રી મોન્સૂન કામગીરી પૂરજોશમાં. 231 કિલોમીટર વિસ્તારમાં સ્ટ્રોમ લાઇન અને 6000 ગટરના ટાંકાની સફાઈ. 259 જેટલા જર્જરિત મકાનો ખાલી કરવા અપાઈ નોટિસ. વડોદરાના ઉડેરા કોયલી રોડ પર તંત્રએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન. અધિકારીઓએ વીજપોલ હટાવ્યા વિના નવો રોડ બનાવી દેતા વાહન ચાલકોની હાલાકી. રસ્તા વચ્ચેથી વીજ થાંભલા હટાવવા સ્થાનિકોની માંગ. સુરતની સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં. સિનિયર તબીબ સામે મહિલા તબીબનો રેગિંગનો આક્ષેપ. 3જા વર્ષમાં અભ્યાસ કરતી જુનિયર યુવતી વરાછા પોલીસ મથકે પહોંચતા વિવાદ સામે આવ્યો. ઉનાના ખાપટ ગામે ખૂંખાર દીપડાના આટાફેરા. વાડી વિસ્તારમાં લટાર મારતો દીપડો કેમેરામાં કેદ. વીડિયો વાયરલ થતા ગ્રામજનોમાં ભયનો માહોલ. દ્વારકામાં સીબીઆઈનું ઓપરેશન. મીઠાપુરમાં 1.10 લાખની લાંચ લેતા ઈપીએફઓ અધિકારી સહિત 3 પકડાયા. દ્વારકા, જામનગર, રાજકોટ સહિત ગુજરાતભરમાં સીબીઆઈનું સર્ચ. પંચમહાલમાં નીટ પરીક્ષા કૌભાંડમાં તપાસનો ધમધમાટ. આરોપીઓના મોબાઈલ ડિવાઇસ એફએસએલ મોકલાયા. પૈસા લઈ પાસ કરવાનું હતું ષડયંત્ર. નીટ પરીક્ષા કૌભાંડમાં મુખ્ય આરોપી તુષાર ભટ્ટની જામીન અરજી રદ. 5 આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયા. પોલીસે વિદ્યાર્થીઓને વાલીઓના લીધા નિવેદન. વાલીઓએ મેડિકલ એડમિશન માટે આપ્યા હતા નાણાં. નીટ યુજી પરીક્ષા વિવાદ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. અરજદારોની પેપર લીક ગેરરીતિ મામલે સીબીઆઈની માંગ. પરીક્ષા કેન્દ્રોમાં હેરફેરની પણ અરજદારોની શંકા. સુપ્રીમ કોર્ટમાં આજે એનટીએની અરજી પર પણ સુનાવણી. રાજકોટના વેપારીને બાર ગર્લ સાથે દોસ્તી ભારે પડી. વેપારી સાથેના ફોટા વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને લાખ રૂપિયા પડાવ્યા. ફરી 5 લાખ રૂપિયાની માંગણી કરતા વેપારીએ નોંધાવી ફરિયાદ. પોલીસે દિલ્હીથી બાર ગર્લની કરી ધરપકડ. વસાઈ ગામમાં ભંગારના વેપારી સાથે થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો. 10 લાખની લૂંટનો સૂત્રધાર વેપારીનો ડ્રાઈવર જ નીકળ્યો. એલસીબીએ વેપારીના ડ્રાઈવર સહિત 3 આરોપીની કરી ધરપકડ. સુરેન્દ્રનગરમાં સ્કૂલ વાહન ચાલકો હડતાલ પર ઉતર્યા. આરટીઓ અને પોલીસે સંયુક્ત ચેકિંગ કરતા વાહન ચાલકો કામગીરીથી અળગા રહી હડતાલ પર ઉતર્યા.
ચેકિંગના નામે હેરાનગતિ કરતા હોવાનો આક્ષેપ. વડોદરામાં સ્કૂલ વાન ચાલકો સામે પોલીસ અને આરટીઓની તવાઈ. ભાન ભૂલેલા સ્કૂલ વાન ચાલકો સામે કાર્યવાહી. નિયમો તોડનારા સ્કૂલ વાહનોને ડિટેઇન કરાયા. વડોદરામાં તસ્કરોનો આતંક. ગોયાગેટ મહાલક્ષ્મી પાર્ક સોસાયટીમાં ત્રાટકેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ. બંધ મકાનમાં ચોરી કરવાનો કર્યો હતો પ્રયાસ. કંઈ હાથ ન લાગતા વિલા મોઢે પરત ફર્યા તસ્કરો. દાહોદ પાલિકાના ભાજપ પ્રમુખ સામે ભાજપના જ સભ્યોનો બળવો. બળવાખોર સભ્યોનો રાજસ્થાનમાં મજા કરતો વિડીયો વાયરલ થતા રાજકારણ ગરમાયું. પૂર્વ પ્રમુખ રીના પંચાલ સહિત પક્ષના નેતા પણ ડાન્સ કરતા નજરે પડ્યા. પેટલાદના જોગણ નજીક જીએસટી વિભાગે કરી તપાસ. ધર્મજ હાઈવે પરની મનોજ પટેલ નામની ખરીમાં અધિકારીઓએ હાથ ધર્યું હતું ચેકિંગ. જીએસટી વિભાગે દસ્તાવેજો બિલોની કરી તપાસ. આણંદ ગોધરા અને ડાકોર આણંદ વચ્ચે ચાલતી મેમુ ટ્રેન 14 જૂનથી 30 જૂન સુધી રહેશે બંધ. આણંદ ગોધરા સેક્શન વચ્ચે ડબલિંગના કામને લઈને ટ્રેનો રદ. કેટલીક ટ્રેનના રૂટ ડાયવર્ટ કરાયા. પીએમ મોદી G7 સમિટ માટે ઇટાલી પહોંચ્યા. ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની, યુએસ પ્રમુખ જો બાઇડન અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સહિત વિશ્વના નેતાઓને મળશે પીએમ મોદી. ત્રીજી વખત ભારતના પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદીનો પ્રથમ વિદેશ પ્રવાસ. યાત્રાધામ શામળાજી મંદિરમાં ચાલુ થશે લેઝર શો. આકર્ષક લાઇટ અને સાઉન્ડ શો જોવા મળશે. લેઝર શો માટે કરાયેલા ટેસ્ટિંગનો વિડીયો સામે આવ્યો. લેઝર શોમાં શામળાજીનો પૌરાણિક ઇતિહાસ અને મહત્વ દર્શાવાશે. હિંમતનગર ટાઉન હોલમાં સાંસદ શોભના બારૈયાનો વિજય સત્કાર સમારોહ યોજાયો. સાબરકાંઠા અરવલ્લી લોકસભા બેઠક શોભના બારૈયાની જંગી જીત. વિકાસનો રથ આગળ વધારવા શોભના બારૈયાએ લીધા નેમ. રાજકોટના જળાશયો તળિયા ઝાટક. 17 જળાશયો 0% થી 8% સુધી જ ભરેલા. જો ચોમાસામાં સારો વરસાદ ન પડ્યો તો વર્ષ દરમિયાન ભોગવવી પડશે હાલાકી. અમદાવાદમાં પાણીની સમસ્યા મુદ્દે હોબાળો. એએમસીની ઉત્તર ઝોન કચેરી ખાતે સ્થાનિકોના દેખાવો. કુબેરનગર વોર્ડના કાઉન્સિલર સહિત મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા. તંત્ર સામે નારેબાજી કરીને વિરોધ નોંધાવ્યો. સમસ્યા હલ નહીં થાય તો ઉપવાસ આંદોલનની પણ ચીમકી. વાયડના અદાના છાપરામાં પાણીની પારાયણ. 1 અઠવાડિયાથી પીવાનું પાણી મળ્યું નથી. મહિલાઓ પાણી માટે બની રણચંડી. નગરપાલિકા આગળ મહિલાઓએ રસ્તો રોકી વિરોધ કર્યો. મહિલાઓ બાયડ પાલિકા સીઓની આગળ રજૂઆત માટે પહોંચ્યા. ખેડામાં વડતાલ સ્વામિનારાયણ મંદિર ફરી વિવાદમાં. સંતોની હરકતથી હરિભક્તોમાં ભારે રોષ. ગુજરાતભરથી આવેલા 300 હરિભક્તોએ કર્યા દેખાવો. લંપટ સાધુઓને ભગવાનોના બેનરો સાથે કર્યા સૂત્રોચ્ચાર. ભરૂચના અંકલેશ્વરમાં સફાઈના નામે નાટક. પાલિકાના હોદ્દેદારોએ નિર્મળ ગુજરાત સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડાડ્યા. નેતાઓને ફક્ત ફોટો પડાવવામાં રસ. સાચી સફાઈ કર્મીઓએ કરી. પાટણના બાદરપુરમાં વરસાદ સમયે વીજપોલ ધરાશાયી થતા લોકોમાં રોષ. સરપંચે યુજીવીસીએલના કર્મચારીને ફોન કરતા કર્મચારીએ આપ્યો ઉડાડ્યો જવાબ. અધિકારીઓ અને સરપંચ એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. ગીરગઢડાના પાડાપાદર ગામે આંગણવાડી કેન્દ્રના ભોજનમાં નીકળી જીવાત. ભોજનમાં ઈયળ ધનેડા નીકળ્યાનો વાલીઓનો આક્ષેપ. બાળકોએ ઘરે જાણ કરતા મામલો સામે આવ્યો. સરપંચ સહિત ગ્રામજનો દ્વારા આંગણવાડી કેન્દ્ર પહોંચ્યા. જીવાતવાળું ભોજન આંગણવાડી સંચાલિકાએ ફેંકી દીધું. ગ્રામજનો અને આંગણવાડી સંચાલિકા તથા તેમના પતિ સાથે થઈ બોલાચાલી. આવતીકાલથી આંગણવાડી કેન્દ્ર ન ખોલવા દેવા ગ્રામજનોએ ઉચ્ચારી ચીમકી. ગીર સોમનાથના મિતિયાજ ગામના ખેડૂતે ડુપ્લિકેટ ખાતર વહેંચનાર ભેજાબાદ ઝડપ્યા. ગત વર્ષે ડીએપી ખાતરની અછત ઊભી થતા ખાનગી એગ્રો સંચાલકે બનાવ્યું હતું બનાવટી ખાતર. ખેડૂતોને જાણ થતા કિસાન એકતા સમિતિ દ્વારા ફરિયાદ કરાઈ. તપાસમાં ખેડૂતોને ડુપ્લિકેટ ખાતર પધરાવવામાં આવ્યું હોવાનો ખુલાસો. ડુપ્લિકેટ ખાતર મામલે ફરિયાદ નોંધાતા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી. તળ ગામે એગ્રો ચલાવતા પરેશ લાખનોત્રાના સહિત 4 લોકોના નામ ખુલતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી.
ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ. વેરાવળમાં આશરે 2 કરોડથી વધુની જમીન કલેક્ટરનું બુલડોઝર ફર્યું. 4500 ચોરસ મીટર જમીન પરના દબાણો દૂર કરાયા. વરસાદી પાણી અને ટ્રાફિકની સમસ્યાને લઈ કામગીરી ચાલુ. સુરતમાં કામરેજ કેનાલ રોડ પર ગેરકાયદે દબાણો દૂર કરાયા. લારી ગલ્લા અને દુકાનદારો દ્વારા દબાણથી ટ્રાફિક જામ થતા સ્થાનિકો હતા ત્રસ્ત. કામરેજના ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાની સૂચના બાદ તંત્ર જાગ્યું. સાબરકાંઠાના ઈડરમાં લારી ગલ્લા પાથરણાવાળાને દૂર કરાતા રોષ. વિરોધ નોંધાવનાર વેપારીઓને રેલીની મંજૂરી ન આપતા તંત્ર સામે ભારે રોષ. સમગ્ર ઈડર શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું. જાહેર માર્ગની સાઈડમાં ધંધો રોજગાર કરતા વેપારીઓને તંત્ર દ્વારા કરાયા દૂર. અમદાવાદમાં વ્હાઇટ ટોપિંગ રોડની ડિઝાઇન પર ઉઠ્યા સવાલ. જોધપુરમાં બનેલા વ્હાઇટ ટોપિંગ રોડનું લેવલ ન જળવાતા વિપક્ષે કરી વિજિલન્સ તપાસની માંગ. સત્તાપક્ષે આપ્યા તપાસના આદેશ. ભરૂચના આમોદમાં પાણીનો કકળાટ. સીએચસી ખાતે સફાઈ અભિયાન દરમિયાન સ્થાનિકોએ કર્યો હલ્લાબોલ. વોર્ડ નંબર 5માં છેલ્લા 3 દિવસથી પાણી નહીં મળતું હોવાના સ્થાનિકોનો આક્ષેપ. અધિકારીઓએ પાણી આપવાની હૈયાધારણા આપતા મામલો થાળે પડ્યો. છોટાઉદેપુરના બોડેલીમાં ખરાબ રસ્તાથી લોકોને ભોગવવી પડે છે હાલાકી. 2 વર્ષ પહેલા મંજૂર થયેલા રસ્તાની કામગીરી આજે પણ નથી થઈ પૂરી. ચોમાસામાં રસ્તા પર મોટા ખાડા પાણીમાં ગરકાવ થતા સ્થાનિકોને અકસ્માતનો ભય. 2 કિલોમીટરનો રસ્તો સારો બની ગયો તો માત્ર 600 મીટરનો રસ્તો જ બિસ્માર કેમ? સ્થાનિકોએ તંત્ર સામે ઉઠાવ્યા સવાલ. બિસ્માર રસ્તાથી ત્રસ્ત સ્થાનિકોમાં જોવા મળ્યો ભારે રોષ. છેલ્લા 11 માસથી રસ્તાની હાલત બિસ્માર હોવાની સ્થાનિકોનો આરોપ. બોડેલીમાં 1.28 કરોડના ખર્ચે 2.5 કિલોમીટરનો બનાવાયો રસ્તો. આ રસ્તા પર આજે માત્ર કાદવ અને કિચનના દ્રશ્યો. સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા નથી કરાઈ રહી કોઈ કાર્યવાહી. તાત્કાલિક રસ્તાની કામગીરી પૂર્ણ કરવા કરાઈ માંગ. સાબરડેરીમાં વહીવટી કમિટીની રચના ન થવાથી પશુપાલકોને હાલાકી. કમિટીના અભાવે નથી ચૂકવાયો પશુપાલકોને દૂધના ભાવનો વધારો. ડેરી દ્વારા ભાવ વધારાની રકમ અને બોનસ ચૂકવાય તેવી પશુપાલકો કરી રહ્યા છે માંગ. વલસાડમાં શાળા શરૂ થવાના પહેલા જ દિવસે 800થી વધુ સ્કૂલ વાહન ચાલકો હડતાલ પર ઉતર્યા. આરટીઓના નિયમોને પગલે ખર્ચ વધી જતા વાહન ચાલકો હડતાલ પર ઉતર્યા. હડતાલને લઈને વાલીઓને મુશ્કેલી. ડાંગના પીપરી ગામની શાળાને તાળાબંધી. તૂટેલા ઓરડાની કામગીરી બાકી હોવાથી વાલીઓ નારાજ. અપૂરતા ઓરડા વચ્ચે શિક્ષણ કાર્ય શરૂ થતા વિરોધ. તાત્કાલિક ધોરણે ઓરડાની કામગીરી કરવા માંગ. વડોદરાના પૂર્વ કોર્પોરેટર વિજય પવારના ટીએમસી સાંસદ યુસુફ પઠાણ પર સરકારી જમીન કબજો કર્યાનો આક્ષેપ. મનપાએ જમીન આપવાનો ઠરાવ કર્યો હતો નામંજૂર થતા ઘરની બાજુના પ્લોટ પર તબેલો બાંધ્યો. સરકારી જમીન પરત લેવાની વિજય પવારે કરી માંગ. વડોદરામાં એમજીવીસીએલની ઘોર બેદરકારી. એક જ સોસાયટીના રહીશોએ આવ્યું હજારોનું બિલ. ગ્રાહકોને 54,000, 37,000 તો અન્ય એક વ્યક્તિને 26,000થી વધુનું આવ્યું બિલ. અધધ બિલ આવ્યા બાદ એમજીવીસીએલની એપ્લિકેશન પણ ઠપ થઈ ગઈ. ગ્રાહકો ચિંતામાં મુકાયા. મોરબી રાજકોટ બસના એસી બંધ હોવાથી દંડ ફટકારાયો. એસટી વિભાગે ફટકાર્યો 2700નો દંડ. મોરબી રાજકોટ એસટીની ઇલેક્ટ્રિક મિની બસમાં એસી હતું બંધ. જાગૃત નાગરિકે એસટી વિભાગને કરી હતી ફરિયાદ. ધોરાજીમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું. જમ્મુમાં આતંકી હુમલાને લઈ રોષ વ્યક્ત કર્યો. આતંકવાદ સામે સરકાર કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી. વિશ્વ યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણીને લઈને તૈયારીઓનો ધમધમાટ. 21મી જૂને નડાબેટ બોર્ડર ખાતે થશે વિશ્વ યોગ દિવસની ઉજવણી. જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલે બેઠક યોજીને સ્થળ પર કર્યું નિરીક્ષણ. સિક્કિમના મંગનમાં વરસાદે વેર્યો વિનાશ. અતિ ભારે વરસાદના કારણે જનજીવન બેહાલ. મેઘતાંડવમાં એકનું મોત, 5 લોકો લાપતા અને ઘરોમાં ભારે નુકસાન. સિક્કિમના મંગનમાં મેઘતાંડવથી સર્જાઈ તારાજી. નદીઓમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. એક રાતમાં ખાબકેલા વરસાદે વેર્યો વિનાશ. અનેક વિસ્તારમાં ફસાયા લોકો.
સિક્કિમમાં ચોમાસાની શરૂઆતમાં જ મેઘો બન્યો તોફાની. ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત. ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ તૂટ્યા. રોડ રસ્તા તૂટતા હોવાનો વિડીયો સામે આવ્યો. અમદાવાદમાં એબી જ્વેલર્સ સાથે છેતરપિંડી કરી માતા પુત્ર ફરાર. 13 લાખથી વધુના સોનાના દાગીના ખરીદ્યા પણ રૂપિયા ન ચૂકવ્યા. બેંકમાં બેલેન્સ ન હોય તેવા એકાઉન્ટનો ચેક આપી આચરી છેતરપિંડી. સુરતની સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં. ફોરેન્સિક વિભાગનો તબીબ નશાની હાલતમાં ઝડપાયો. હોસ્ટેલમાં સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન તબીબ નશાની હાલતમાં ઝડપાતા પોલીસે હાથ ધરી કાર્યવાહી. દ્વારકાના બાકોડી ગામની સપાણા સીમમાં ખનીજ ચોરી ઝડપાઈ. બોક્સાઇટ ભરેલા 2 ટ્રેક્ટર સાથે 2 ઇસમોની ધરપકડ. પાસ રોયલ્ટી વિના બોક્સાઇટ ભરીને જતા ભૂમાફિયાઓ સામે કાર્યવાહી. અમદાવાદમાંથી 15 લાખથી વધુની મળી નકલી ચલણી નોટ. જુહાપુરાના રોયલ અકબર પાસેથી નકલી નોટો પકડાઈ. 500, 200 અને 100ના દરની નકલી નોટ સાથે 3 આરોપીની ધરપકડ. મધ્યપ્રદેશમાં મકાન ભાડે રાખી છાપતા હતા નકલી ચલણી નોટ. દાહોદના જેસાવાડાથી ઝડપાયો બોગસ તબીબ. જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ ડ્રાઈવ હાથ ધરાતા બોગસ તબીબની પોલ ખુલી. આરોગ્ય વિભાગે દવાનો જથ્થો સીઝ કરી કાર્યવાહી હાથ ધરી. સુરત ઉમરપાડા ખાતે થયેલી 2 હત્યાનો ભેદ ઉકેલાયો. 10 જૂને સવારે કબ્રસ્તાનમાંથી મળ્યા હતા 2 યુવકોના મૃતદેહ. ઝઘડાની અદાવતમાં યુવકની હત્યા માટે આપી હતી 16 લાખની સોપારી. પોલીસે 3 આરોપીઓને ઝડપી 2ને વોન્ટેડ જાહેર કર્યા. નવસારી જેલમાં કાચા કામના કેદીએ ઝાડ પર ચડી મુક્તિની માંગ કરી. જેલમાંથી મુક્તિ માટે આંબાના ઝાડ પર બેસી ગયો કેદી. જેલ સ્ટાફે ફાયર વિભાગની મદદથી કેદીને નીચે ઉતાર્યો. સુરત ઘોડદોડ રોડ પર આવેલા અભિનંદન એપાર્ટમેન્ટમાં રિનોવેશન કામગીરી દરમિયાન સ્લેબ થયો ધરાશાયી. સ્લેબ ધરાશાયી થતા સાવચેતીના ભાગરૂપે નીચે આવેલ અભિનંદન એસી માર્કેટ 1 દિવસ માટે બંધ કરવામાં આવ્યું. સ્લેબ ઉતારવાની કામગીરીને પગલે એક સાઈડનો રોડ બંધ કરવામાં આવ્યો.